મેઘનાના લગ્ન દીપેશ સાથે થયા હતા. દીપેશ શહેરના એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સ મેનેજર હતો. લગ્ન વખતે બંને પરિવારો વચ્ચે એટલો સંબંધ હતો કે દીપેશની માતાને ગામડાની સાદી, સંસ્કારી અને કામકાજી વહુ જોઈતી હતી અને મેઘના આ શરતો પર ખરી ઉતરતી હતી. પણ લગ્ન પછી જ્યારે મેઘના પહેલીવાર સાસરે પહોંચી ત્યારે તેને અહેસાસ થયો કે ગામની વહુને શહેરમાં ગમાર કહીને બોલાવવી એક ફેશન છે. ગાડીમાંથી ઉતરતા જ મેઘનાએ સાડીનો પાલવ માથા પર ખેંચી લીધો. સાસરિયાના ગેટ પર ઊભેલી તાનિયા ભાભી, જે દીપેશના મોટા ભાઈની પત્ની હતી, તે હસીને બોલી, "અરે વાહ, જુઓ તો, આપણી નવી વહુ તો સાવ ફિલ્મી ગામની જેમ છોકરી જેવી લાગે છે. જો એક ગાય સાથે હોત તો આખી તસવીર બની જાત." પાછળથી દિયર મેહુલ હસી પડ્યો. "ભાભી, ગાય નહીં, બળદગાડું આવવું જોઈતું હતું." મેઘનાએ હળવો સ્મિત આપવાની કોશિશ કરી, પણ તેના દિલમાં ક્યાંક દર્દ થયો. ઘરમાં સાસુ નીતાજી સોફા પર બેઠા હતા. મોટા ડ્રોઈંગ રૂમમાં કાચનું સેન્ટર ટેબલ, મીણબત્તીઓથી સજેલો ખૂણો અને દિવાલ પર મોંઘી પેઇન્ટિંગ્સ હતી. નીતાજીએ મેઘનાને માથાથી પગ સુધી જોઈ. "આટલા ભારે ઘરેણાં પહેરીને આવી છો? શહેરમાં લોકો હળવા કપડાં પહેરે છે, સમજ્યા?" મેઘનાએ ધીમેથી હા કહ્યું. પહેલા જ દિવસે સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીં તેની સાદગીને સ્વીકારનારું કોઈ નહોતું. બપોરના ભોજન સમયે મેઘના રસોડામાં મદદ કરવા ગઈ. તાનિયા ભાભીએ તરત જ તેને રોકી. "અરે બેન, અહીં ગામની જેમ ચૂલો નથી સળગાવતા. ગેસ છે, માઇક્રોવેવ છે, અને આ તેલવાળા હાથ, જરા સાવધાન રહેજો. અમારું મોડ્યુલર કિચન છે, ગંદુ ન કરતા." મેઘના ચૂપચાપ વાસણ ધોવા લાગી. ત્યારે જ નણંદ ભૂમિ બોલી, "ભાભી, તમે ગામમાં રોજ બળદગાડાથી પાણી ભરવા જતા હતા ને? અહીં આરો છે, નળમાંથી પાણી પી શકાય છે." બધા મોટે મોટેથી હસવા લાગ્યા. મેઘનાને આશા હતી કે મેહુલ પણ બાકીના લોકોની જેમ તેની મજાક ઉડાવશે, પણ તેણે માત્ર હળવું સ્મિત આપ્યું અને ચૂપ રહ્યો. રાત્રે જ્યારે મેઘના હોલમાં બેસીને આંસુ લૂછી રહી હતી ત્યારે મેહુલ ધીમેથી બોલ્યો, "ભાભી, ખોટું ન લગાડતા. અહીંના લોકો આવા જ છે, બસ થોડા અલગ." મેઘનાએ માત્ર "અમે અલગ છીએ એટલે?" કહીને વાક્ય અધૂરું છોડી દીધું. ઓરડામાં આવીને મેઘનાએ દીપેશને કહ્યું, "અહીં બધા મને જોઈને કેમ હસે છે?" દીપેશે હસતા હસતા કહ્યું, "અરે, બધા મજાક કરતા હતા. બધા ધીમે ધીમે માની જશે." મેઘના જાણતી હતી કે આ ધીમે ધીમે બહુ લાંબુ થઈ શકે છે. પછીના કેટલાક દિવસોમાં સાસરિયાના લોકો મેઘનાના બોલવાની રીત, ચાલવાની ઢબ, કપડાં અને ખાવાની રીત પર પણ કટાક્ષ કરતા રહ્યા. "આ સાડી તો સાવ મેળામાં વેચાતી હોય એવી લાગે છે. તને મિક્સર ચલાવતા આવડે છે કે હાથથી જ પીસીસ? અરે વહુ, મોબાઈલ ચલાવતા શીખી લે, નહીતર ગામ પાછું જવું પડશે." મેઘના બધું સાંભળીને પણ ચૂપ રહેતી. મેહુલે નોંધ્યું કે મેઘના કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતી નથી, ભલે ગમે તેટલો કટાક્ષ મળે. એક સાંજે તેણે ચા બનાવતી વખતે કહ્યું, "ભાભી, તમે ક્યારે તમારા ગામની કોઈ ખાસ વાનગી બનાવી છે? મને ગામનું ખાવાનું બહુ ગમે છે." પહેલીવાર કોઈએ મેઘનાના ગામના વખાણ કર્યા હતા. તેની આંખો ચમકી ઉઠી. રાત્રે પથારીમાં સૂતા સૂતા મેઘનાએ વિચાર્યું, "જો હું ઈચ્છું તો બધાને બતાવી શકું છું કે ગામની વહુ ગમાર નહીં, પણ સંસ્કાર અને મહેનતનું ઉદાહરણ હોય છે." તેણે નક્કી કર્યું કે તે કોઈને નીચા પાડ્યા વગર પોતાના કામ, વર્તન અને કળાથી બધાનું દિલ જીતશે. બીજી સવારે સૂર્ય ઉગે તે પહેલા જ મેઘના ઉઠી ગઈ. ગામની આદત હતી વહેલા ઉઠવું, ઘરના આંગણામાં પાણી છાંટવું અને પૂજાની તૈયારી કરવી. શહેરના આ મોટા મકાનમાં આંગણું તો નહોતું, પણ તેણે હોલમાં ફૂલદાનીઓને પાણી પાયું, ઝાડુ લગાવ્યું અને તુલસી પર જળ ચડાવ્યું. નીતાજી ઊંઘમાંથી ઉઠીને બહાર આવ્યા અને હળવાશથી ચોંક્યા. "અરે, આટલી વહેલી ઉઠી ગઈ? અહીં કોઈ આટલું વહેલું નથી ઉઠતું." મેઘના હસી. "ગામની આદત છે માજી. સૂરજ ઉગે એ પહેલા ઉઠવું સારું લાગે છે." મેઘનાએ વિચાર્યું કે આજે કંઈક અલગ બનાવે. ગામના તાજા મસાલાઓથી તેણે બાજરાનો રોટલો અને સરસવનું શાક બનાવ્યું. તાનિયા ભાભીએ આપતાની સાથે જ મોઢું બગાડ્યું. "આ કેવી ગંધ આવી રહી છે. અહીં કોઈ આ બધું નથી ખાતું." પણ મેહુલે ટેબલ પર બેસતા જ કહ્યું, "વાહ ભાભી, તમે તો મારા બાળપણની યાદ તાજી કરાવી દીધી."
આ તો દાદી બનાવતા હતા. મેહુલના આ એક વાક્યથી મેઘનાનું મન હળવું થઈ ગયું. ઘરમાં કપડાં ધોવાનું મશીન હતું, પણ મેઘનાએ એક દિવસ જોયું કે કેટલાક નાજુક કપડાં મશીનમાં ધોવાથી ખરાબ થઈ જાય છે. તે ચૂપચાપ ડોલમાં પાણી ભરીને હાથથી ધોવા લાગી. ભૂમિ હસતા હસતા બોલી, ભાભી, તમે તો ખરેખર ગમાર છો. અહીં કોઈ હાથથી કપડાં નથી ધોતું. મેઘનાએ માથું ઝુકાવીને કહ્યું, કપડાં જો હાથથી ધોઈએ તો વધુ દિવસ ચાલે છે. મેહુલે કહ્યું, ભૂમિ, આ જો કેટલા સરસ રીતે ધોયા છે. એક દિવસ નીતાજીએ કહ્યું, આવતા અઠવાડિયે અમારી કોલોનીમાં લેડીઝ ઇવેન્ટ છે. બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરેથી કંઈક બનાવીને લાવશે. જોઈએ તો તું શું બનાવી શકે છે? તાનિયા ભાભી હસ્યા. અને હા, ધ્યાન રાખજે, અહીંના લોકો ચાઇનીઝ, પાસ્તા, પિઝા પસંદ કરે છે. ગામનું ખાવાનું ન લાવતી. મેઘનાએ તે રાત્રે વિચારતા વિચારતા નક્કી કર્યું કે તે ગામના સ્વાદને શહેરમાં નવા અંદાજમાં રજૂ કરશે. ઇવેન્ટના દિવસે મેઘનાએ બાજરાના લોટમાંથી ચીઝ પરાઠા અને ગોળવાળી ચા બનાવી. પહેલા તો બધાએ વિચાર્યું, આ કેવું અજીબ કોમ્બિનેશન છે, પણ જેવું ખાધું કે તરત જ વખાણ કરવા લાગ્યા. એક વૃદ્ધ આંટીએ કહ્યું, વહુ, આ તો બહુ હેલ્ધી છે. બાજરા, ચીઝ અને ગોળ, કમાલ કરી દીધી. નીતાજી થોડા આશ્ચર્યચકિત હતા, પણ મનમાં ને મનમાં ખુશ પણ હતા. ઇવેન્ટ પછી મેહુલે છુપાઈને મેઘનાને કહ્યું, જોયું ભાભી, તમે બધાને હરાવી દીધા. મેઘના હસી, કોઈને હરાવવા નહોતો મેહુલ, બસ મારા ગામની ઇજ્જત રાખવી હતી. જેવો માહોલ થોડો સારો થવા લાગ્યો, તાનિયા ભાભીએ એક નવો મુદ્દો ઊભો કર્યો. માં, મેઘનાને થોડી મોડર્ન બનાવવી પડશે, નહીં તો લોકો હસશે. નીતાજી હા પાડતા કહ્યું, હા, કાલે તું મારી સાથે શોપિંગ કરવા ચાલીશ. મેઘના સમજી ગઈ કે હવે તેની સાદગીને બદલવાનો પ્રયાસ થશે. બીજા દિવસે મેઘના પહેલી વાર મોલ ગઈ. ચળકતી દુકાનો, ઊંચી ઊંચી હિલ્સ અને નાના નાના કપડાં જોઈને તે અસ્વસ્થ થઈ ગઈ. તાનિયા ભાભીએ કહ્યું, આજો, આ ડ્રેસ તારા માટે યોગ છે. મેઘનાએ ધીમેથી કહ્યું, ભાભી, હું આમાં સહજ અનુભવ નહીં કરી શકું. મેહુલ જે સાથે આવ્યો હતો તે બોલ્યો, ભાભીને તેમની પસંદના કપડાં પહેરવા દો. કપડાથી માણસની કિંમત બદલાતી નથી. મેઘના ઘરે પાછી ફરતી વખતે વિચારી રહી હતી કે જો મારે બદલાવવું હોય તો મારી વિચારસરણી અને કળાથી બદલીશ, મારા કપડાથી નહીં. તેણે નક્કી કરી લીધું કે આવનારા સમયમાં તે ઘરમાં એવી ઓળખ બનાવશે કે લોકો તેને ફક્ત તેના કપડાથી નહીં પણ તેના કામથી ઓળખે. એક સવારે ઘરમાં અફરાતફરી મચી ગઈ. નીતાજીના સહેલી લીલાજી અચાનક આવ્યા અને બોલ્યા, બહેન, તમને ખબર છે કે આવતા અઠવાડિયે આપણી કોલોનીમાં ગૃહ નિરીક્ષણ સ્પર્ધા થવાની છે. આ સ્પર્ધા દરેક ઘરની સફાઈ, સજાવટ અને વ્યવસ્થા જોવામાં આવતી હતી. વિજેતાને ટ્રોફી અને ઇનામ મળતું હતું. નીતાજીએ માથું પકડી લીધું. અરે, આપણા ઘરની હાલત જુઓ, ખૂણા તો સાફ જ નથી. અને તાનિયા, તારે તો બહાર ઓફિસનું કામ હોય છે. મેઘનાએ ધીમેથી કહ્યું, માજી, જો તમે કહો તો હું કરી દઉં. તાનિયા ભાભીએ હસતા હસતા કહ્યું, તું? અરે, આ કોઈ ખેતરનું કામ નથી. અહીં તો આધુનિક સજાવટ જોઈએ, સમજ્યા? મેહુલે કહ્યું, ભાભીને એક તક આપો, પછી જુઓ તે શું કરે છે. નીતાજીએ વિચાર્યું, એમ પણ બીજું કોઈ છે નહીં તો જોવામાં શું વાંધો છે. મેઘનાએ બીજા દિવસથી ઘરના દરેક ખૂણાને સાફ કરવાનું શરૂ કર્યું. જૂના પેઇન્ટિંગ્સની જગ્યાએ તેણે સાદા પણ સુંદર ફૂલોની સજાવટ કરી. ફાટેલા કુશન કવરને હાથથી સીવીને નવો દેખાવ આપ્યો. હોલમાં તુલસી અને ગુલાબના કુંડા સજાવી દીધા. કિચનમાં વાસણોને નવા હોય તેમ ચમકાવી દીધા. મેહુલ વચ્ચે વચ્ચે તેની ભાભીને મદદ કરતો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, તમે તો ખરેખર કમાલ કરી રહ્યા છો. આ ઘર હવે પહેલા કરતા વધારે સારું લાગવા લાગ્યું છે. તાનિયા ભાભી દરરોજ જોઈ રહી હતી કે મેઘનાના કામથી ઘરમાં એક તાજગી આવી રહી છે. તેમણે માને કહ્યું, માં, આ બધું તો સારું છે, પણ નિર્ણાયકો મોડર્ન વસ્તુઓ જોશે. આ ગામઠી લુક કદાચ તેમને પસંદ ના આવે. નીતાજીએ ફક્ત માથું હલાવ્યું, પણ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે મેઘનાએ જે મહેનત કરી છે તેની અવગણના કરવી ખોટું થશે. નિર્ણાયકો ઘર જોવા આવ્યા. તેમણે રસોડાની સફાઈ જોઈને કહ્યું, વાહ, અહીં તો બધું જ બહુ જ વ્યવસ્થિત છે. આંગણાના છોડ જોઈને બોલ્યા, બહુ જ શાંતિ આપનારું દૃશ્ય છે. લિવિંગ રૂમની સાદગી તેમને બહુ ગમી ગઈ. અંતમાં જાહેરાત થઈ,
પહેલું સ્થાન નીતાજીના ઘરનું. ઇનામ લેતી વખતે નીતાજીએ બધાની સામે કહ્યું, આ જીતનો પૂરો શ્રેય મારી નાની વહુ મેઘનાને જાય છે. મેઘના માટે આ શબ્દો કોઈ ટ્રોફીથી ઓછા નહોતા. સાંજે ભૂમિએ તાનિયા ભાભીને કહ્યું, હવે તો માં પણ નાની ભાભીના વખાણ કરવા લાગ્યા છે. ક્યાંક એવું ન થાય કે ઘરમાં તેની જ ચાલે. તાનિયા ભાભીએ નક્કી કરી લીધું કે હવે મેઘનાને કોઈને કોઈ વાત પર નીચી બતાવવી છે. બીજા દિવસે તાનિયા ભાભીએ બધાની સામે કહ્યું, માં, કાલે મેં મારી સોનાની બંગડી રાખી હતી, આજે ગાયબ છે. ક્યાંક તેમણે વાક્ય અધૂરું છોડી દીધું, પણ બધાની નજર મેઘના પર પડી. મેઘના સ્તબ્ધ રહી ગઈ. ભાભી, હું આવું કેવી રીતે કરી શકું? મેહુલે તરત જ કહ્યું, માં, આ ખોટું છે. પુરાવા વગર આરોપ ન લગાવશો. સાંજે ખબર પડી કે બંગડી તાનિયા ભાભીના બેગમાં જ હતી, જેને તે ઓફિસ લઈ ગઈ હતી. નીતાજીએ ગુસ્સામાં કહ્યું, તાનિયા, કારણ વગર કોઈના પર શંકા કરવી ઠીક નથી. મેઘનાએ ચૂપચાપ કહ્યું, કઈ વાંધો નહીં માજી, ભૂલ થઈ જાય છે. આ વાતથી મેહુલને મેઘનાની સહનશીલતા વધુ ઊંડી લાગવા લાગી. હવે નીતાજી મનમાં માનવા લાગ્યા હતા કે ગામમાંથી આવેલી આ વહુ ખરેખર સોના જેવી છે. પણ તાનિયા અને ભૂમિના મનમાં ઈર્ષ્યા વધુ વધી ગઈ. સ્પર્ધા પછીથી જ તાનિયા અને ભૂમિને લાગવા માંડ્યું હતું કે ઘરમાં બધા મેઘનાના વખાણ કરવા લાગ્યા છે. એક દિવસ ભૂમિએ કહ્યું, ભાભી, જો આપણે આમ જ ચૂપ રહીશું તો નાની ભાભી જ મા બાબુજીની આંખોનો તારો બની જશે. તાનિયાએ ધીમા અવાજે કહ્યું, હવે સમય છે તેની શાખ પાડવાનો. બંનેએ નક્કી કર્યું કે તેઓ મેઘનાને એક એવા કામમાં ફસાવશે જેમાં તેની ભૂલ ન હોવા છતાં બધાને લાગે કે ભૂલ તેની જ છે. એક સાંજે ઘરમાં ચર્ચા થઈ રહી હતી કે આવતા શનિવારે નીતાજીના જૂના મિત્રોનો મિલન સમારોહ છે. નીતાજીએ કહ્યું કે બધું જ સરસ હોવું જોઈએ, ખાવાનું, સજાવટ, બધું. તાનિએ તરત જ કહ્યું, માં, કેમ ના આ જવાબદારી નાનીને આપી દઈએ? છેવટે ગામમાં તેણે આટલા કામ કર્યા છે. નીતાજીએ હા પાડી દીધી. મેઘનાને જવાબદારી મળતા જ તેણે પૂરા મનથી યોજના બનાવવાનું શરૂ કર્યું. મેઘનાએ ખાવાનું આખું મેન્યુ બનાવી લીધું હતું. છોલે પૂરી, મટર પનીર અને મીઠામાં ગુલાબજાંબુ. તાનિયાએ છુપી રીતે યોજના બનાવી કે ખાવામાં મીઠું વધુ નાખી દે, જેથી બધા મહેમાનો નારાજ થઈ જાય અને બધો દોષ મેઘના પર આવે. ઇવેન્ટના દિવસે જ્યારે મેઘના કિચનમાં નહોતી, ભૂમિએ તાનિયાના ઈશારા પર પનીરના શાકમાં એક મુઠ્ઠી મીઠું નાખી દીધું. મહેમાનો આવવા લાગ્યા. ઘરમાં ચારે બાજુ રોશની અને સજાવટ હતી. મેઘના થાક હોવા છતાં દરેક મહેમાનોનું સ્મિત સાથે સ્વાગત કરી રહી હતી. જ્યારે ખાવાનું પીરસવામાં આવ્યું ત્યારે પનીરના શાકનો પેલો કોળિયો લેતા જ એક મહેમાને કહ્યું, અરે, આમાં તો મીઠું બહુ વધારે છે. નીતાજીએ ચોંકીને મેઘના તરફ જોયું. મેઘનાના કપાળ પર પરસેવો આવી ગયો. માજી, મેં તો ચાખીને જોઈ હતી, બધું બરાબર હતું. મેહુલે ચૂપચાપ કિચનમાં જઈને બાકી રહેલા મસાલા અને મીઠાના ડબ્બા જોયા. તેને શંકા થઈ ગઈ કે કોઈએ જાણી જોઈને આવું કર્યું છે. તેણે ધીમેથી મેઘનાને કહ્યું કે ભાભી, ગભરાશો નહીં, હું કંઈક કરું છું. મેહુલે તરત જ પનીરના શાકમાં થોડી મલાઈ, બાફેલા બટેટા અને ટામેટા નાખીને મીઠાની અસર ઓછી કરી દીધી. જ્યારે નવી પ્લેટ પીરસવામાં આવી ત્યારે મહેમાનો બોલ્યા, હવે તો સ્વાદ બિલકુલ બરાબર છે, કમાલ કરી દીધી. નીતાજીએ રાહતનો શ્વાસ લીધો. ભગવાનનો આભાર કે વાત સંભળાઈ ગઈ. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે મેહુલે મેઘનાને કહ્યું, ભાભી, મને પૂરો વિશ્વાસ છે કે આ કોઈએ જાણી જોઈને કર્યું હતું, પણ જો તમે કહો તો હું માને કહી દઉં. મેઘનાએ કહ્યું, ના મેહુલ, જો હું કોઈના પર આંગળી ઉઠાવીશ તો ઘરનું વાતાવરણ બગડી જશે. અત્યારે ચૂપ રહેવું જ સારું છે. મેહુલે તેની સામે જોયું. ભાભી ફક્ત સહનશીલ જ નહીં પણ બહુ જ સમજદાર પણ છે. બીજા દિવસે નીતાજી પોતે મેઘનાના રૂમમાં આવ્યા. વહુ, કાલે જે કંઈક થયું, હું જાણું છું કે એ તારી ભૂલ નહોતી. તે જે મહેનત કરી તે બધાએ જોઈ. મેઘનાએ ફક્ત હસીને કહ્યું, તમારા આશીર્વાદ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. યોજના નિષ્ફળ ગયા પછી બંને તાનિયા અને ભૂમિ થોડા દિવસો સુધી ચૂપ રહી, પણ અંદર જ તેમની ઈર્ષ્યા વધુ વધી ગઈ. ભૂમિએ કહ્યું, ભાભી, હવે આપણે કંઈક મોટું કરવું પડશે, નહીં તો આ ભાભી આપણા પર ભારે પડશે. એ જ સમયે ઘરમાં એક મોટા સમાચાર આવ્યા. દીપેશની નોકરી પર સંકટ આવી ગયું હતું.
કંપનીએ અચાનક સ્ટાફ ઘટાડવાનો નિર્ણય કર્યો. ઘરનો ખર્ચ, કર્જ બધું જ પ્રભાવિત થવાનું હતું. નીતાજી પરેશાન હતી. હવે શું થશે? મેઘનાએ મનોમન નક્કી કરી લીધું, આ વખતે હું ચૂપ નહીં રહું, કંઈક કરીને બતાવીશ. દીપેશ ઓફિસથી પાછો ફર્યો તો તેના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેઘનાએ પૂછ્યું, શું થયું જી? દીપેશે ધીમા અવાજે કહ્યું, કંપનીમાં છટણી થઈ રહી છે અને મારું નામ પણ યાદીમાં છે. આવતા મહિનાથી નોકરી નહીં રહે. આ સાંભળીને મેઘનાનું દિલ ધબકી ગયું. નેતાજી પણ ચિંતિત થઈને બોલ્યા, બેટા, ઘર કેવી રીતે ચાલશે? રાત્રે મેઘના ખૂબ મોડી રાત સુધી વિચારતી રહી. તેને યાદ આવ્યું કે ગામમાં તે અથાણા, પાપડ અને વૈશાખી મેળા માટે હસ્તકળાની વસ્તુઓ બનાવતી હતી. તેણે નક્કી કરી લીધું કે તે આ જ કળાથી ઘરને મદદ કરશે. બીજી સવારે તેણે નીતાજીને કહ્યું, માજી, જો તમે પરવાનગી આપો તો હું મારા બનાવેલા અથાણા અને પાપડ વેચી શકું છું. નીતાજીએ પહેલા સંકોચ કર્યો. વહુ, આ શહેર છે, અહીં આવા કામ કોણ કરશે? મેહુલે વચ્ચે કહ્યું, માં, આજકાલ ઘરનું બનાવેલું ખાવાનું લોકો તરત જ લે છે. આપણે કોશિશ કરીને જોઈ શકીએ છીએ. મેઘનાએ 5 કિલો લીંબુનું અથાણું, 10 કિલો કેરીનું અથાણું અને મસાલાદાર પાપડ બનાવ્યા. મેહુલે તેને પોતાની ઓફિસના કેટલાક મિત્રોને ચાખવા માટે આપ્યા. 2 દિવસ પછી જ ઓર્ડર આવી ગયા. લીંબુનું અથાણું 10 કિલો, કેરીનું અથાણું 20 કિલો, પાપડ 30 પેકેટ. નીતાજીની આંખોમાં ચમક આવી ગઈ. વહુ, તારું કામ તો ચાલી નીકળ્યું. જ્યારે આ સમાચાર તાનિયા અને ભૂમિને મળ્યા તો તેમના ચહેરા ઉતરી ગયા. ભૂમિએ કહ્યું, જો આમાં ચાલતું રહ્યું તો મા બાપુજી તેને લક્ષ્મી માનવા લાગશે. તાનિયાએ યોજના બનાવી કે તેઓ મેઘનાના અથાણામાં મરચું વધુ નાખી દેશે, જેથી ગ્રાહકો ફરિયાદ કરે અને તેનું નામ ખરાબ થાય. એક દિવસ ખરેખર એક ગ્રાહકે કહ્યું, ભાભી, આ વખતે અથાણું બહુ તીખું છે, અમે બાળકોને આપી શક્ય નહીં. મેઘના આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેણે તો ચાખીને બનાવ્યું હતું. મેહુલે તપાસ કરી અને જોયું કે અથાણાના એક ડબ્બામાં મરચાનો પાવડર બમણો હતો. તેણે મેઘનાને કહ્યું, ભાભી, આ ભૂલ નહીં પણ કાવતરું છે, પણ હું જાણું છું કે તમે આને પણ સંભાળી લેશો. મેઘનાએ જ તે ગ્રાહકને ફોન કરીને કહ્યું, ભાઈ સાહેબ, ભૂલ અમારી છે, હું કાલે તમને નવી ખેપ મોકલી રહી છું અને આ મફત હશે. ગ્રાહક એટલો ખુશ થયો કે તેણે બીજા 3 ઓર્ડર આપી દીધા. નેતાજી આ જોઈને કહ્યું, વહુ, તે ફક્ત ખાવાનું જ નહીં પણ લોકોનું દિલ પણ જીત્યું છે. મેહુલે મેઘનાને સોશિયલ મીડિયા પર પેજ બનાવવામાં મદદ કરી. ગામનું સ્વાદ નામથી થોડા જ અઠવાડિયામાં ઓર્ડર બમણા થઈ ગયા. દીપેશ પણ હવે મેઘના પર ગર્વ અનુભવવા લાગ્યો. તાનિયા અને ભૂમિની ઈર્ષ્યા હવે એટલી વધી ગઈ હતી કે તેઓ વિચારવા લાગી, જો આને રોકવામાં નહીં આવે તો તે આખા ઘરની માલકણ બની જશે. તેમણે એક એવી ચાલ વિચારી જેનાથી મેઘનાની ઇજ્જત જ પ્રશ્નોમાં આવી જાય. એક રાત્રે તાનિયા અને ભૂમિ છત પર બેસીને યોજના બનાવી રહી હતી. ભૂમિએ કહ્યું, ભાભી, હવે એક જ રસ્તો છે, ઘરના લોકોના મનમાં શંકાનું બીજ વાવી દો. તાનિયા હસતા હસતા બોલી, અને શંકા પેદા કરવાનો સૌથી સહેલો રસ્તો છે કોઈના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવી દેવો. બંનેએ નક્કી કર્યું કે મેહુલ અને મેઘનાના નામ પર અફવા ફેલાવશે. બીજા દિવસે પાડોશણ જ્યોતિને તાનિયાએ ઈશારામાં કહ્યું, બસ બહેન, આજકાલ તો નાની ભાભી અને મેહુલ બહુ મોડી રાત સુધી વાતો કરતા રહે છે, સમજી રહ્યા છો ને? જ્યોતિએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, અરે, ખરેખર? તાનિયાએ આંખો ફેરવી, અમે તો કંઈક નથી કહી રહ્યા, પણ લોકો તો કહી રહ્યા છે. થોડા જ દિવસોમાં આ ગડગડાટ આખા મહોલ્લામાં ફેલાઈ ગયો. એક સાંજે દીપેશ ઓફિસથી પાછા ફર્યો તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેમણે મેઘનાને એકલી રૂમમાં બોલાવીને કહ્યું, આ શું હું સાંભળી રહ્યો છું? વિસ્તારમાં તારા અને મેહુલ વિશે વાતો થઈ રહી છે. મેઘનાની આંખોમાં આંસુ આવી ગયા. તમે પણ એ લોકોની વાતો પર વિશ્વાસ કરશો જે મને શરૂઆતથી જ પસંદ નથી કરતા? દીપેશ ચૂપ રહ્યા, પણ શંકાનું બીજ તેમના મનમાં વવાઈ ચૂક્યું હતું. મેહુલે આ અફવા સાંભળી તો તે ગુસ્સાથી ભરાઈ ગયો. ભાભી, જેણે પણ આ વાત ફેલાવી છે, હું તેને પાઠ ભણાવીશ. મેઘનાએ શાંત અવાજે કહ્યું, મેહુલ, ગુસ્સાથી નહીં પણ સત્યથી જીતવું પડશે. જો આપણે સત્યની સાથે છીએ તો વાર લાગશે, પણ જીત આપણી થશે.
મેહુલે વિસ્તારના એક છોકરા સોહમની મદદ લીધી, જે મોબાઈલ રિપેરની દુકાન ચલાવતો હતો. સોહમે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા, જે નજીકના મંદિરની સામે લાગેલા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે તાનિયા અને ભૂમિ જ જ્યોતિના ઘરે ગયા હતા અને વાતો ફેલાવી હતી. બીજા દિવસે નીતાજીએ બધાને હોલમાં બોલાવ્યા. મેહુલે લેપટોપ પર સીસીટીવી ફૂટેજ ચલાવી દીધા. ફૂટેજ જોતા જ સાનિયા અને ભૂમિના ચહેરાનો રંગ ઉડી ગયો. નીતાજીનો અવાજ કડક હતો. તમે બંનેએ વહુની ઇજ્જત માટીમાં ભેળવવાની કોશિશ કરી, શરમ ના આવી? તાનિયા ભાભી કંઈક બોલી ન શકી, બસ માથું ઝુકાવી દીધું. દીપેશ મેઘના પાસે આવ્યા અને બોલ્યા, મને માફ કરી દે, મેં તારા પર શંકા કરી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. મેઘનાએ આંસુ લૂછતા કહ્યું, પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. બસ એ જ આશા છે કે હવે ક્યારેય આવો દિવસ ના આવે. નીતાજીએ આખા વિસ્તારમાં મીઠાઈ મોકલાવી અને કહ્યું, મારી વહુ અમારું ગૌરવ છે અને જે અફવાઓ ફેલાઈ હતી તે જૂઠી હતી. મેઘનાનું માથું ઊંચું થઈ ગયું. અહીં સુધી કે વિસ્તારની સ્ત્રીઓ જે પહેલા તેને ગમાર કહીને હસતી હતી, તે હવે કહેવા લાગી, અરે મેઘના તો સોના જેવી વહુ છે. આ ઘટના પછી ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું. દીપેશ અને મેહુલ બંને મેઘનાની વધુ નજીક આવ્યા, પણ તાનિયા અને ભૂમિએ શપથ લીધા કે આ વાર્તા અહીં પૂરી નહીં થાય. હવે ગામનું સ્વાદ નામથી મેઘનાના અથાણા અને પાપડની ઓળખ આખા શહેરમાં થવા લાગી હતી. સોશિયલ મીડિયા દ્વારા દૂર દૂરથી પણ ઓર્ડર આવવા લાગ્યા. દીપેશ એકાઉન્ટ સંભાળતો, મેહુલ ડિલિવરીનું ધ્યાન રાખતો અને નીતાજી પેકિંગમાં મદદ કરતી. મેઘનાએ કહ્યું, આપણી પાસે હવે એટલી ડિમાન્ડ છે કે આપણને નાના કારખાના જેવું સેટઅપ કરવું પડશે. આજ વચ્ચે શહેરમાં વાર્ષિક ફૂડ એન્ડ કલ્ચર ફેસ્ટ થવાનું હતું. આયોજકોએ ખાસ કરીને મેઘનાને આમંત્રણ આપ્યું. નીતાજી ગર્વથી બોલ્યા, બહુ આ તો મોટા સન્માનની વાત છે. મેઘનાએ નક્કી કર્યું કે ત્યાં ફક્ત અથાણા પાપડ નહીં, પણ ગામના પારંપરિક વ્યંજન પણ રજૂ કરશે. બાજરાનો લોટ, ગોળ, ઘી, સરસવાનું શાક અને મકાઈનો રોટલો. બંનેએ સાંભળ્યું કે મેઘના ફેસ્ટમાં જઈ રહી છે તો ફરીથી તેમની ઈર્ષ્યા જાગી ઉઠી. ભૂમિએ કહ્યું, જો ત્યાં તેની બદનામી થઈ જાય તો? તાનિયાએ ધીમા અવાજે કહ્યું, આપણે તેના ખાવામાં કંઈક એવું ભેળવી દઈશું કે લોકો ફરિયાદ કરે, પછી જોજો તમાશો. ફેસ્ટના એક દિવસ પહેલા મેઘનાએ આખી ટીમ સાથે આખી રાત મહેનત કરી. સવારે વહેલા જ્યારે તે માર્કેટમાંથી તાજા શાકભાજી લેવા ગઈ, તાનિયા અને ભૂમિ ચૂપચાપ રસોડામાં ગયા અને 3 કન્ટેનરમાં તીખો મસાલો ભેળવી દીધો, જેથી સ્વાદ બગડી જાય. ફૂડ ફેસ્ટનું વાતાવરણ રંગીન હતું. અલગ અલગ રાજ્યોના સ્ટોલ, સંગીત, નૃત્ય અને ભીડનો અવાજ. મેઘનાના સ્ટોલ પર ગામની સુગંધ જેવી ફેલાઈ. લોકો આંખ ચાખવા માટે આવી ગયા. પહેલા ગ્રાહકે કહ્યું, વાહ, આવો સ્વાદ તો વર્ષોથી ચાખ્યો નથી. બીજાએ ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર મૂક્યો, જે વાયરલ થવા લાગ્યો. પણ ત્યારે જ એક મહિલા ફરિયાદ કરી, તમારી એક વાનગીનો સ્વાદ તો ખૂબ જ અજીબ છે, જેમ કે કોઈ ગડબડ થઈ ગઈ હોય. મેઘનાએ શાંત મંતથી કહ્યું, બહેનજી, તમારી વાત સાચી હશે. હું પોતે આ વાનગીનો સ્વાદ લઈને જોઉં છું. તેણે ચાખતા જ ઓળખી લીધું. આ એ જ વાનગી છે જેમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું. પણ ગુસ્સાને બદલે તે હસીને બોલી, કદાચ બેચમાં ભૂલ થઈ ગઈ. હું અત્યારે તમારી સામે જ તાજી બનાવી દઉં છું. તે તરત જ તાજા ઘટકોથી એ જ વાનગી તૈયાર કરવા લાગી. ભીડે જોયું કે મેઘના કેટલું સ્વચ્છ અને ધ્યાનપૂર્વક બનાવી રહી છે. મેહુલ ચૂપચાપ સ્ટોલની પાછળ સીસીટીવી કેમેરા લગાવી ચૂક્યો હતો, જે તેણે પહેલાથી જ વિચારી રાખ્યું હતું. સાંજે તેણે ફૂટેજ આયોજકોને બતાવ્યા, જેમાં સ્પષ્ટ દેખાયું કે તાનિયા અને ભૂમિએ સવારે રસોઈમાં ભેળસેળ કરી હતી. આયોજકોએ તરત જ તેમના નામ બ્લેકલિસ્ટ કરી દીધા અને જાહેરમાં જાહેરાત કરી, મેઘનાજી આ ફેસ્ટના ઈમાનદાર અને મહેનતુ પ્રતિભાગી છે. આજની ગડબડી તેમની કારણે નહીં, પણ તેમની વિરુદ્ધ કરવામાં આવેલી એક સાજિશ હતી. ભીડે તાળીઓ પાડી. લોકો વધુ ખરીદવા લાગ્યા. એક મોટી હોટલના માલિકે મેઘનાને ઓફર આપી, અમે તમારી પ્રોડક્ટ અમારી હોટેલ ચેનમાં રાખવા માંગીએ છીએ. મેઘનાની આંખોમાં ખુશીના આંસુ હતા. નીતાજીએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, વહુ, તે આજે આખા શહેરને જીતી લીધું. ઘરે પાછા ફરતા જ દીપેશ ગર્વથી કહ્યું,
મેઘના, હવે તું ફક્ત મારી પત્ની નહીં પણ મારી પ્રેરણા છે. તાનિયા અને ભૂમિ રૂમમાં ચૂપચાપ બેઠા હતા, પણ અંદરથી વધુ બળી રહ્યા હતા. ફૂડ ફેસ્ટમાંથી પાછા ફર્યાના એક અઠવાડિયા પછી જ હોટલ માલિક કમલ મિત્તલનો ફોન આવ્યો. મેઘનાજી, મેં તમારી પ્રોડક્ટ્સના સેમ્પલ ચાખ્યા. જો તમે તૈયાર હો તો અમે અમારી હોટલ ચેનમાં ગામનો સ્વાદ બ્રાન્ડને પ્રમોટ કરીશું. મેઘનાએ ખુશીથી હા પાડી, પણ શરત મૂકી, ગુણવત્તા અને સ્વાદ સાથે ક્યારે સમાધાન થશે નહીં. કમલે હાથ મિલાવીને કહ્યું, આ જ તમારી સૌથી મોટી તાકાત છે. આજ દરમિયાન દિવેશના મામા મામી અને તેમની દીકરી આશા ગામથી શહેર ફરવા આવ્યા. આશા જે પહેલા લગ્નમાં મેઘનાને જોઈને હસતી હતી કે આ તો સાવ ગામઠી લાગે છે, તે હવે તેને જોઈને દંગ રહી ગઈ. મેઘના સજેલી ધજેલી, આત્મવિશ્વાસુ અને શહેરમાં ઓળખ ધરાવતી મહિલા બની ચૂકી હતી. મામીએ ધીમેથી મામાને કહ્યું, જુઓ, ગમાર વહુ હવે તો આપણી શહેરવાળી વહુઓથી પણ આગળ છે. મેઘના હોટલ ડીલની તૈયારીઓમાં વ્યસ્ત હતી. તે નવા પેકેજિંગ, ડિઝાઇન, મેનુ અને માર્કેટિંગ પર કામ કરી રહી હતી. મેહુલ દરેક પગલે તેની સાથે હતો અને નીતાજી તેની આશીર્વાદ આપતા રહ્યા. પણ આ વચ્ચે તાનિયા અને ભૂમિની ઈર્ષ્યા હવે અસુરક્ષામાં ફેરવાઈ ચૂકી હતી. ભૂમિ બોલી, જો આ હોટેલ ડીલ ફાઇનલ થઈ તો ઘરમાં ફક્ત આની જ ચાલશે. તાનિયાએ કહ્યું, આ વખતે એવો વાર કરીશો કે તે હંમેશા માટે ચૂપ થઈ જાય. એક દિવસ સમાચાર આવ્યા કે ગામમાં દીપેશના કાકાની તબિયત અચાનક જ બગડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. નીતાજી અને દીપેશ તરત જ ગામ જવા રવાના થયા. ઘરમાં ફક્ત મેઘના, મેહુલ, તાનિયા, ભૂમિ અને મહેમાન રહ્યા. રાત્રે મેઘના સ્ટોક ચેક કરી રહી હતી ત્યારે જ ભૂમિ ચૂપચાપ તેના રૂમમાં ઘૂસી અને તેની બિઝનેસ ફાઇલમાંથી હોટેલ કોન્ટ્રાક્ટની કોપી ચોરી લીધી. બીજા દિવસે તાનિયાએ પોતાના એક ઓળખીતા દ્વારા હોટેલ માલિક કમલ મિત્તલને ફેક મેલ મોકલ્યો, જેમાં લખ્યું હતું કે અમને અફસોસ છે, પણ અમે હોટેલ ડીલ રદ કરી રહ્યા છીએ કારણ કે અમારે બીજા બિઝનેસમાં રોકાણ કરવું છે. કમલ મિત્તલે તરત જ મેઘનાને ફોન કર્યો. મેઘનાજી, તમે ડીલ કેમ રદ કરી દીધી? મેં તો તમારા માટે પ્રમોશનની યોજના શરૂ કરી દીધી હતી. મેઘના આશ્ચર્યચકિત, શું? મેં તો એવો કોઈ મેલ મોકલ્યો નથી. તેણે તરત જ મેલ ટ્રેસ કરાવ્યો અને ખબર પડી કે તે મેલ તેની આઈડીથી નહીં પણ એક નકલી આઈડીથી મોકલવામાં આવ્યો હતો, જે તેના નામ જેવી જ હતી. મેહુલે શંકાના દાયરાને નાનો કર્યો અને ઘરના બધા લોકોના મોબાઈલ ચેક કરવાનું નાટક કર્યું. તે સીધો ભૂમિના ફોન પર પહોંચ્યો, જેમાં નકલી મેલ લોગિન હતી. ભૂમિનો ચહેરો ગંભીર હતો. ભૂમિ, આટલી નફરત? આટલી હદે નીચે ઉતરી જઈશ? ભૂમિ ચૂપ રહી, પણ તેના ચહેરા પર શરમ અને ગુસ્સો બંને દેખાઈ રહ્યા હતા. ત્યારે જ ગામથી ફોન આવ્યો. દીપેશના કાકાની હાલત ગંભીર છે અને ઓપરેશન માટે તરત જ 6 લાખ રૂપિયાની જરૂર છે. ઘરમાં અફરાતફરી મચી ગઈ. તાનિયા અને ભૂમિ ચૂપચાપ ખૂણામાં બેઠા હતા. જ્યારે મેઘનાએ તરત જ હોટલ માલિકને કોલ કર્યો. કમલજી, મારી અંગત વિનંતી છે કે જો એડવાન્સ પેમેન્ટ મળી શકે તો અમે એક જીવ બચાવી શકીશું. કમલે મોઢું કર્યા વગર પેમેન્ટ મોકલી દીધું. દીપેશના કાકાનું ઓપરેશન સફળ રહ્યું. જ્યારે નીતાજી પાછા ફર્યા તો તેમણે બધાની સામે કહ્યું, મારી વહુએ ફક્ત બિઝનેસ જ નહીં પણ પોતાના પરિવારનો જીવ પણ બચાવ્યો. તાનિયા અને ભૂમિ ફરીથી બધાની સામે ખુલ્લા પડી ગયા, પણ આ વખતે તેમના ચહેરા પર હારની ઊંડી રેખાઓ હતી. હોટેલ ચેઇન કમલ એમ્પાયરમાં ગામનું સ્વાદનું સત્તાવાર લોન્ચ થવાનું હતું. આખો હોલ રંગબેરંગી ફૂલો, પરંપરાગત ઝૂલાઓ અને માટીના દીવાઓથી સજાવવામાં આવ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં વેટર્સ મહેમાનોને બાજરાનો રોટલો, ગોળ, ઘી અને અથાણાં પીરસી રહ્યા હતા. મેઘના સાડીમાં સજેલી હતી, સાદી પણ ભવ્ય, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં ચમક. સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા ચેનલો આ ઇવેન્ટને કવર કરવા માટે આવ્યા હતા. એક પત્રકારે પૂછ્યું, મેઘનાજી, તમે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ વગર આટલી મોટી બ્રાન્ડ કેવી રીતે બનાવી લીધી? મેઘના હસી, મારી માતાનું રસોડું મારી યુનિવર્સિટી રહ્યું છે અને મહેનત મારી ડિગ્રી. ભીડે તાળીઓ પાડી. દીપે સ્ટેજ પર આવીને કહ્યું, જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મને લાગ્યું હતું કે મારી પત્ની શહેરની ચમક ધમકમાં ખોવાઈ જશે,
પણ તેણે પોતાના મૂળને જાળવી રાખ્યા અને બધાને ગર્વ અનુભવ કરાવ્યો. નીતાજીની આંખો ભીની થઈ ગઈ. લોન્ચ ઇવેન્ટમાં પણ તાન્યા અને ભૂમિ ચૂપચાપ એક ખૂણામાં ઊભા હતા. તાન્યાએ ધીમેથી કહ્યું, આ આપણી છેલ્લી તક છે. જો આજે તેને પાડી દઈશું તો ફરી ક્યારે ઊભી નહીં થઈ શકે. તેમણે નક્કી કર્યું કે મીડિયાની સામે એક ખોટો આરોપ લગાવશે કે મેઘનાની બ્રાન્ડમાં ભેળસેળ છે. ઇવેન્ટની વચ્ચે જ એક અજાણ્યો વ્યક્તિ કેમેરો લઈને ઊભો થઈ ગયો અને બોલ્યો, અમારી પાસે પુરાવા છે કે ગામનું સ્વાદમાં સસ્તું અને હાનિકારક તેલ વાપરવામાં આવે છે. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. પત્રકારોએ કેમેરા તેની તરફ ફેરવી દીધા. મેઘનાએ શાંત અવાજે કહ્યું, તમારો આરોપ ખૂબ ગંભીર છે, પણ હું ઈચ્છીશ કે અત્યારે જ લેબ ટેસ્ટ થઈ જાય. કમલ મિત્તલે તરત જ હોટલના કિચનમાં હાજર સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા. તાજા બનેલા અથાણા પાપડનો સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ 20 મિનિટમાં જ આવી ગયો, શુદ્ધ અને માનક અનુસાર. મેહુલે તે જ સમયે સીસીટીવી ફૂટેજ ચલાવ્યા, જેમાં દેખાયું કે આરોપ લગાવનાર માણસ ઇવેન્ટ પહેલા તાનિયા અને ભૂમિ સાથે વાત કરી રહ્યો હતો. ભીડમાં ગડગડાટ ફેલાઈ ગયો. આ બધું ઈર્ષ્યાના કારણે કરવામાં આવ્યું હતું. નીતાજીએ કડક અવાજે કહ્યું, આજથી તમારા બંનેનો મારા ઘરમાં કોઈ અધિકાર નથી, પણ માનવતાના નાતે રહી શકો છો. તાનિયા અને ભૂમિનો ચહેરો ઝૂકી ગયો. ઇવેન્ટ પૂરી થયા પછી મેઘના રૂમમાં આવીને એકલી રડી. દીપેશે ખભા પર હાથ મૂકીને કહ્યું, તું આટલી મજબૂત છે તો પણ આજે તારી આંખો ભીની થઈ ગઈ. મેઘનાએ ધીમેથી કહ્યું, ક્યારેક જીત પણ થકવી દે છે, પણ તારો સાથ મારી સૌથી મોટી તાકાત છે. બંને એકબીજા જોઈને હસ્યા અને બહારથી પત્રકારોનો અવાજ આવી રહ્યો હતો. ગામનો સ્વાદ દેશની ઓળખ. હોટલ લોન્ચ પછી ગામનું સ્વાદનું માંગ એટલું વધી ગયું કે દેશના અલગ અલગ શહેરોમાંથી ઓર્ડર આવવા લાગ્યા. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ લિસ્ટિંગ થઈ અને ઘણા શહેરોથી ગ્રાહકોના ફોન આવવા લાગ્યા. મેઘનાએ પોતાની બ્રાન્ડનું સૂત્ર રાખ્યું, ગામનો સ્વાદ દરેક ઘર સુધી. કેટલાક મહિનાઓ પછી નીતાજીએ કહ્યું, મેઘના, હવે તો તારું નામ ગામમાં ગુંજી રહ્યું છે. કેમ ના આપણે આપણા ગામ પણ જઈએ? ગામ પહોંચતા જ જે લોકોએ ક્યારેક મેઘનાની મજાક ઉડાવી હતી, તેઓ હવે તેને આદરથી પ્રણામ કરી રહ્યા હતા. જૂની સ્કૂલની માસ્તરની બોલી, આપણી મેઘના તો હવે ગામની શાન બની ગઈ છે. તાનિયા અને ભૂમિ જે હવે પણ ઘરમાં ચૂપચાપ રહેતી હતી, એક દિવસ રસોડામાં આવીને બોલી, મેઘના, અમને માફ કરી દે, અમે ઈર્ષ્યામાં ઘણી ભૂલો કરી. મેઘનાએ હસતા હસતા કહ્યું, આપણે બધા એક જ પરિવાર છીએ ભાભી, હું ભૂલી શકું છું, બસ આગળથી વિશ્વાસ ન તોડતા. તે બંનેની આંખોમાં આંસુ હતા. મેહુલ, જેણે મેઘનાની દરેક મુશ્કેલીમાં મદદ કરી હતી, હવે તેનો બિઝનેસ પાર્ટનર બની ગયો. તેણે કહ્યું, ભાભી, હું ઈચ્છું છું કે આપણે ગામના બીજા લોકોને પણ રોજગાર આપીએ. મેઘનાએ તરત જ હા પાડી. હવે ગામની મહિલાઓને પેકેજિંગ અને અથાણા બનાવવાની તાલીમ મળવા લાગી. શહેરના મેયરે મેઘનાને મહિલા ઉદ્યમીથી સન્માનથી નવાજી. સ્ટેજ પર ભાષણ આપતા મેઘનાએ કહ્યું, મેં ફક્ત મારા ગામના સ્વાદને બચાવવાની કોશિશ કરી છે. જો તમારા સપનામાં સચ્ચાઈ અને મહેનત હોય તો કોઈ તમને રોકી શકતું નથી. ભીડે ઊભા થઈને તાળીઓ પાડી. તે રાત્રે છત પર બેઠેલા દીપેશે મેઘનાને કહ્યું, જ્યારે તું પહેલી વાર ઘરમાં આવી હતી, હું વિચારી પણ નહોતો શકતો કે એક દિવસ તું આપણી દુનિયા બદલી નાખીશ. મેઘનાએ આકાશ તરફ જોતા કહ્યું, કદાચ હું એ જ છું જે હંમેશા હતી, બસ હવે દુનિયાએ મને ઓળખી છે. હવામાં હળવી ઠંડક હતી અને નીચે આંગણામાં ગામની મહિલાઓ હસતા ખિલખિલાતા અથાણા ભરી રહી હતી. ગમાર ભાભી હવે ફક્ત એક નામ નહોતું, પણ પ્રેરણા હતી. એક એવી મહિલાની વાર્તા જેણે અપમાનને સન્માનમાં અને કટાક્ષને તાળીઓમાં બદલી નાખ્યું. ગામ અને શહેર બંનેમાં તેની ઓળખ હવે અમિટ હતી. આ રીતે ધીમે ધીમે થોડો સમય પસાર થયો. મેહુલના લગ્ન એક ખૂબ જ સારા ઘરમાં સોનલ નામની છોકરી સાથે નક્કી થઈ ગયા અને પછી થોડા દિવસો પછી તે બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામથી સંપન્ન થયા. ગામની ગમાર ભાભી હવે ખૂબ જ હોશિયાર બની ગઈ હતી. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો.